નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ઝરખિયા ગામથી શિક્ષણ ક્ષેત્રે ગૌરવભર્યા સમાચાર સામે આવ્યા છે. શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયા દ્વારા વર્ષ 2026ની બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ નોંધાવી સમગ્ર જિલ્લામાં ગૌરવ વધારવામાં આવ્યું છે. શ્રી દશાશંકર બાપા સેવા ટ્રસ્ટ સુરત સંચાલિત આ શાળાનું ધોરણ 10નું પરિણામ 80.55% જાહેર થયું છે, જે લાઠી તાલુકા અને અમરેલી જિલ્લાના સરેરાશ પરિણામ કરતાં નોંધપાત્ર ઊંચું રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી શાળાના પરિણામમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ધોરણ 10માં જેન્સી નિલેશભાઈ માંગરોળિયાએ 87.16% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. હેમાંશી દિલીપભાઈ આસોદરાએ 83.33% સાથે દ્વિતીય અને સાગર ભરતભાઈ ચોવટિયાએ 82.33% સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે. બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પર 89.10% જેટલું ઝળહળતું આવ્યું છે. ઝાપડિયા મીરા રાજેશભાઈએ 76.71% સાથે પ્રથમ, અજનાર પ્રકાશ બદામભાઈએ 75.43% સાથે દ્વિતીય અને વટી રાજવી જગદીશભાઈએ 75.14% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના આ ઐતિહાસિક પરિણામ પાછળ શિક્ષકોની મહેનત, 7 રાઉન્ડની પ્રશ્નપત્ર પ્રેક્ટિસ તેમજ વિદ્યાર્થીઓનું સતત માર્ગદર્શન મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. શાળામાં અભ્યાસ સાથે NTS, NMMS, IT અને કોમ્પ્યુટર શિક્ષણનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આ તેજસ્વી સફળતા બદલ ટ્રસ્ટીઓ, ગ્રામજનો અને સ્ટાફ પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મારું નામ આસોદરિયા હેમાંશી છે. હું શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયા શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. કાલ રોજ 6 મે 2026ના રોજ બોર્ડ દ્વારા અમારા SSCનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં મારે 87.87 PR સાથે શાળામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યું છે. આથી હું શાળાના આચાર્ય શ્રી વિજય સર તેમજ સ્કૂલનો સ્ટાફ અને મારા માતા પિતાના આશીર્વાદથી આ સિદ્ધિ મેં પ્રાપ્ત કરી છે. આગળ હું ધોરણ 11માં આ શાળામાં કોમર્સ લઈને એડવોકેટ બનવા માંગુ છું. મારું નામ ભરતભાઈ ગોરધનભાઈ ચોવટિયા. મારો દીકરો બોર્ડની પરીક્ષામાં 10મા ધોરણમાં SSC પરીક્ષામાં તૃતીય સ્થાને પાસ થયો છે અને એના 83.33% છે. અને આ અમારું ગામ ઝરખિયા સરસ્વતી સ્કૂલમાં એ અભ્યાસ કરે છે અને એ બદલ શિક્ષક, આચાર્ય જે વિજય સર અને બધા સ્ટાફ અને બધા ટ્રસ્ટ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા જે બધા પરિવાર વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી. ઝાપડિયા મીરા છે. હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં SSC પરીક્ષામાં પાસ થઈ છું અને SSCના પરિણામમાં મારે 82 PR સાથે હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં પ્રથમ ક્રમે પાસ થઈ છું. આ ઉજ્જવળ સફળતા પાછળ મારા શાળાના આચાર્ય શ્રી વિજય સર અને મારી શાળાના શિક્ષકો તેમજ મારા માતા પિતાના આશીર્વાદથી હું આ સફળતામાં પાસ થઈ છું. અહીં હવે 12 પૂર્ણ કરીને હું આગળ કોલેજ પૂર્ણ કરીને પ્રોફેસર બનવા માંગુ છું. મારું નામ માંગરોળિયા જેન્સી છે. હું શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયાની શાળામાં અભ્યાસ કરું છું. 6 મે 2026ના રોજ ધોરણ 10નું SSCનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું. આ પરિણામ મુજબ SSCના પરિણામ મુજબ હું શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયાની શાળામાં 92.36 PR સાથે હું મારી શાળામાં પ્રથમ નંબર સાથે પાસ થઈ છું. આ મારી સફળતા પાછળ મારી નિયમિત હાજરી, નિયમિત વાંચન, સખત મહેનત અને પરીક્ષાના આગળના દિવસોમાં પેપરનું સોલ્યુશન કર્યું. આ સફળતા પાછળ અમારી શાળાના આચાર્ય શ્રી, યુવા અને ઉત્સાહી આચાર્ય શ્રી વિજય સર અને આ શાળાનો સમગ્ર સ્ટાફ અને મારા માતા પિતાના આશીર્વાદથી મેં આ જ્વલંત સફળતા મેળવી છે. અને આગળ હું ધોરણ 11માં અભ્યાસ કરીને, કોમર્સ વિષયમાં અભ્યાસ કરીને CA બનવા ઈચ્છું છું અને મને મારા પર પૂરો વિશ્વાસ છે કે હું આ મારું લક્ષ્ય આ શાળામાં અભ્યાસ કરીને અવશ્ય પ્રાપ્ત કરીશ. શ્રી દયાશંકર બાપા સેવા ટ્રસ્ટ સુરત સંચાલિત શિસ્ત, સંસ્કાર અને કેળવણી આપતી લાઠી તાલુકાની એકમાત્ર ગ્રાન્ટેડ સંસ્થા શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયા દ્વારા ઝળહળતી HSC પરીક્ષા 2026ની અંદર ઉજ્જવળ સફળતા સાથેનું પરિણામ પ્રાપ્ત કર્યું છે. સૌપ્રથમ SSC ફેબ્રુઆરી-માર્ચ 2026ની અંદર
પરીક્ષા જે આપેલ વિદ્યાર્થીઓની વાત કરું તો શાળાનું પરિણામ 80.55% છે, લાઠી તાલુકાનું પરિણામ 67.38% છે અને જિલ્લાનું પરિણામ 79% છે, જેમાં જિલ્લાની તુલનાએ આ શાળાની અંદર ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે. છેલ્લા 3 વર્ષનું SSC નું પરિણામની વાત કરીએ તો 2024માં આ શાળાનું પરિણામ 65% હતું, 2025માં 73% હતું, જે વધીને 2026માં 80.55% પ્રાપ્ત કર્યું છે. એટલે કે છેલ્લા 3 વર્ષમાં 7 થી 9% વધારો સૂચવે છે. SSC પરીક્ષાની અંદર પ્રથમ 3 વિદ્યાર્થીઓ આવનાર છે. એમાંનું પહેલું છે જૈનસિંહ નિલેશભાઈ માંગરોળિયા, 87.16% પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ નંબરે આવેલ છે. હેમાંશી દિલીપભાઈ આસોદરિયા 83.33% પ્રાપ્ત કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાગર ભરતભાઈ ચોવટિયા 82.33% પ્રાપ્ત કરીને SSC ની અંદર તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ત્રણેય વિદ્યાર્થીઓને શાળા વતી, શાળાના ટ્રસ્ટી વતી, સમગ્ર સ્ટાફ વતી ખૂબ ખૂબ વિદ્યાર્થી અને વાલીને અભિનંદન છે. HSC એટલે કે ધોરણ 12ના પરિણામની વાત કરીએ તો શાળાનું પરિણામ 93.10% છે, જિલ્લાનું પરિણામ 92% છે અને તાલુકાનું પરિણામ 93% છે. જિલ્લાની સરખામણીએ આ પરિણામ આ શાળાએ સરખામણીએ સાચવી રાખ્યું છે. HSC પરીક્ષાની અંદર પ્રથમ 3 આવનાર વિદ્યાર્થીઓમાં ઝાપડિયા મીરા રાજેશભાઈમાં પ્રથમ નંબરે 76.71% પ્રાપ્ત કર્યા છે. અજનાર પ્રકાશ બદમભાઈ 75.43% પ્રાપ્ત કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભટ્ટી રાજવી જગદીશભાઈ 75.14% પ્રાપ્ત કરીને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ શાળાનું પરિણામ ઉચ્ચ લાવવા માટેનું મુખ્ય કારણ જો હોય તો આ મહાન ભૂમિ એટલે કે મહાન ભગત અને પ્રતાપી મહાપુરુષ એવા શ્રી દયાશંકર બાપાના આશીર્વાદથી આ પરિણામ પ્રાપ્ત થયું છે. આ શાળામાં ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ ઉપરાંત 11 અને 12 આર્ટ્સ અને કોમર્સ બંને સામાન્ય પ્રવાહ ચાલે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણતર સાથે કેળવણી સાથે એનો વિકાસ થાય તે માટે માધ્યમિક શિષ્યવૃત્તિ યોજના, NTS પરીક્ષા, NMS એક્ઝામની પરીક્ષાનું આયોજન, આ ઉપરાંત એનું માર્ગદર્શન અહીંયા આપવામાં આવે છે. સાથે સાથે વ્યાવસાયિક શિક્ષણ, IT ક્ષેત્ર અને કોમ્પ્યુટર શિક્ષણની અંદર ઉચ્ચ પ્રગતિ પ્રાપ્ત કરે તે માટેનું શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 9 થી 12 ની અંદર અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને દીકરીઓ માટે નમો લક્ષ્મીની યોજનાનો લાભ આપવામાં આવે છે. કોઈ પણ બાળક આ લાભથી વંચિત ન થાય તે માટેનું ખાસ તકેદારી આ કક્ષાએ લેવામાં આવે છે. આ ઉપરાંત શિષ્યવૃત્તિ ઉપરાંત ધોરણ 9ના નવા પ્રવેશ પામેલ દીકરીઓ માટે સાયકલની પણ જોગવાઈ કરવામાં આવે છે. આ સિવાય આ શાળાની અંદર ખાસ કરીને SSC 80% પ્રાપ્ત કર્યું છે. એનું મૂળ કારણ જે છે કે સ્ટાફ ક્વોલિફાઈડ છે. સાથે સાથે SSC ની અંદર પરીક્ષાના છેલ્લા દિવસ સુધી 7 રાઉન્ડ પેપર લીધેલા છે અને વારંવાર આવી પ્રેક્ટિસ કરવાથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો જે ડર જે છે જતો રહ્યો છે અને ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી છે. આવી ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કર્યા બદલ તમામ ટ્રસ્ટીઓએ, તમામ વડીલોએ, ગામના વડીલોએ, સાથે સાથે વાલીઓએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. આજ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સાહેબે અથાગ પ્રયાસ કરી અને આ જિલ્લાનું ગૌરવભર્યું પરિણામ અપાયું છે. એ માટે પણ અમે એના આભારી છીએ અને હજુ પણ આવીને આવી સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે દરેક વાલી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં આવે છે. આભાર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.